નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર વાત કરીએ શબ્દોની દુનિયા વિશે. ખબર છે આજે છે વિશ્વ થેસોરસ દિવસ. હા, એ જ દિવસ જે આપણી ભાષા કેટલી સમૃદ્ધ અને સુંદર છે એની ઉજવણી કરવાનો એક ખાસ મોકો છે. એવું ક્યારેય બન્યું છે કે મનમાં કોઈક વિચાર ચાલતો હોય પણ એને બરાબર રજૂ કરવા માટે પરફેક્ટ શબ્દ જ ના મળે, અથવા તો એમ લાગે કે પોતાના લખાણને હજી વધુ પ્રભાવશાળી, વધુ દમદાર બનાવવું છે? જો આનો જવાબ હામાં હોય તો પછી આ વાત ચોક્કસપણે કામ લાગશે. તો સવાલ એ થાય કે આ થિસોરસ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો એ શબ્દોનો એક જાદુઈ પટારો છે. સમજો કે એક ખજાનો, જ્યાં તમે કોઈ એક શબ્દ નાખો અને બદલામાં એના જેવા જ અર્થવાળા બીજા ઢગલાબંધ શબ્દો મળી જાય. અને એટલું જ નહીં, એનાથી ઉલટા અર્થવાળા શબ્દો પણ મળે. આ દિવસ આપણને એ જ યાદ અપાવે છે કે કેવી રીતે નવા નવા શબ્દો શીખીને આપણે આપણી વાતમાં વજન લાવી શકીએ છીએ. તો પછી આ શબ્દોનો ખજાનો કામ કેવી રીતે કરે છે? જુઓ, એ ફક્ત આપણું શબ્દભંડોળ જ નથી વધારતો, પણ આપણી લખવાની અને બોલવાની જે કળા છે ને એને પણ નિખારે છે. ખાલી વિચારો, સુંદર કહેવું હોય એની જગ્યાએ જો આપણે મનોહર, આકર્ષક કે રમણીય જેવા શબ્દો વાપરીએ તો વાત જ આખી બદલાઈ જાય છે, ખરું ને? પછી ભલે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ લેખક હોય કે પછી બસ ભાષાનો કોઈ પ્રેમી હોય, થિસોરસ તો બધા માટે એક સાચા દોસ્ત જેવો છે, જે સાચો રસ્તો બતાવે. સારું, આપણે થિસોરસના ફાયદા તો બધા સમજી લીધા, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આટલો જબરદસ્ત આઈડિયા કોને આવ્યો હશે? આ ખાસ દિવસ કોના નામે ઉજવાય છે? ચાલો એ પણ જાણીએ. તો આ છે એ મહાન વ્યક્તિ પીટર માર્ક રૂજેટ. એમનો જન્મ 18 જાન્યુઆરી 1779ના રોજ થયો હતો અને એમણે જ દુનિયાને સૌથી પહેલો આધુનિક થિસોરસ ભેટમાં આપ્યો. જરા વિચારો, એમણે બનાવેલું આ એક સાધન લાખો કરોડો લોકો માટે પોતાના વિચારોને વધુ ચોકસાઈથી અને વધુ દમદાર રીતે રજૂ કરવાનું માધ્યમ બન્યું. અને બસ આ જ કારણ છે કે આપણે એમના જન્મદિવસને વિશ્વ થિસોરસ દિવસ તરીકે ઉજવીએ છીએ, એમના આ અદ્ભુત કામને, એમના વારસાને યાદ કરવા માટે. તો આખી વાતનો સાર એ જ છે કે શબ્દોમાં ગજબની તાકાત છુપાયેલી છે અને થિસોરસ એ તાકાતને બહાર લાવવાની ચાવી છે. તો કેમ નહીં આજે આપણે એક નાનકડો સંકલ્પ કરીએ? બસ આજે ફક્ત એક નવો શબ્દ શીખીએ, અને ખાલી શીખીએ જ નહીં, એને આપણી વાતચીતમાં વાપરી પણ જોઈએ. કારણ કે યાદ રાખજો, દરેક નવો શબ્દ આપણી સમજણની, આપણા વિચારોની દુનિયાને થોડી વધુ મોટી બનાવે છે. આજની આ શબ્દોની સફર અહીં પૂરી થાય છે. આશા છે કે આ માહિતી ગમી હશે. ફરી મળીશું કોઈક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને પોતાની ભાષાને સમૃદ્ધ બનાવતા રહો. આભાર.